કંસ કૌરવ અને રાવણ જેવા દુનિયામાં હતા નહોતા થઈ ગયા, એમની પાસે આપણું એની રજ નથી. ભગવાનને ધ્રુજાવે એવા આ કૃષ્ણ પરમાત્માનો પ્રસંગ છે ને. કૃષ્ણ પરમાત્મા તમે વિચાર કરજો, કંસની તમને એક વાત કરું કે એના બેન દેવકીજી અને વસુદેવ મહારાજ હતા ને, કંસે પાપ બહુ કર્યું હતું, ખોટું બહુ કર્યું હતું, પણ એના બેન બનાવીને બહુ પ્રેમ કરતો હતો. દેવકી માને અને વસુદેવ મહારાજને પ્રેમ બહુ કરતો કંસ. એટલે એકવાર આમ રથમાં બેહાડી, બેનને બનાવીને રથમાં બેહાડી અને આમ બગીચામાં ફરતા હતા. એમાં આકાશવાણી થઈ. એના કર્મનો બાપુ ઘડો ભરાવા આવ્યો ને, એટલે આકાશવાણી થઈ કે કંસ, તું આટલો બધો તારી બેન બનાવીને પ્રેમ કરસ ને, પણ તારી બેનનું 8મું સંતાન જ તારું મોતનું કારણ બનશે. હવે મને કાલ મારી નાખવાના છે એમ કે, એટલે તો પછી બાપુ ફડકા વધી જાય. પછી ઓલો પ્રેમ બધું વયું ગયું, બેન ના બનાવીનો પ્રેમ વયું ગયો. એ કે મને મારી નાખે તો બેન ને બનાવીને શું કરવા, આવો પ્રેમ રાખીને શું કામ? દુનિયા સ્વાર્થી તો છે 100%. એ પછી જેલમાં પૂરા ના કર્યું, તે કર્યું, જે કર્યું હોય. હવે એને વિચાર એવો થયો એ કે મને 8મું સંતાન મારવાનું છે ને, એટલે 7 સંતાન થાય ત્યાં સુધી આપણે કાંઈ ચિંતા નથી. એટલે એ કે 7 સંતાનને આપણે કાંઈ કરવું નથી, 8મું સંતાન થાય ને ત્યારે એને આપણે જીવવા દેવું નથી. હવે આને આવો વિચાર આવ્યો અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે કે હારો આ જો 8 મારે ને તો જ મોતનો ઘડા એનો ભરાય એવું છે ને. આને હારો વિચાર આવ્યો, આ હાથ નો મારે તો મારી આકાશવાણી ખોટી પડે અને ઘડો પૂરો ભરાય નહીં, અને ભરાણા પહેલા હું મારું તો મારો અન્યાય કહેવાય. હારો આને વિચાર હારો કેમ આવ્યો? આ જો 8 ને મારી નાખે તો જ એનો ઘડો સંપૂર્ણ ભરાય ને તો જ હું એને મારી શકું. મારી આકાશવાણી એને મેં એ કરી છે. ભગવાન મૂંઝાણા કે હવે શું કરવું? એમાં નારદજી આવ્યા. એ કે શું પ્રભુ ચિંતા કરો છો? એ કે ભાઈ મેં આકાશવાણી કરી છે આવી, અને 8 મારે ને તો એનો ઘડો ભરાય એવું છે ને. એને વિચાર સારો આવ્યો કે હાથને મારે શું કામ મારવા જોઈએ? તો નારદજી કે પણ તમારું કહેવાનું શું થાય છે? એ કે ઈ હાથને જો મારે ને તો મેળ, મૂળ તો તમારે મરવવા જ છે ને. તમારે ન ખોટું કરવું હોય પણ દુનિયા તમને ખોટું કરાવે. મૂળ તો એ કે મરવી જ નાખવા છે ને, એ તો હું મરવી નાખી, તમે શું કામ મૂંઝાવશો? એ કે એ નારદજી આવ્યા ને તો કંસ આખી સભા ભરીને બેઠો હતો. એટલે નારદજીને જોયા ને એટલે કંસ સામો આવ્યો, પધારો પધારો ભૂદેવ પધારો. એ કે શું આવડી મોટી સભા ભરીને બેઠા છો? એ કે ભાઈ એક પ્રશ્ન મૂંઝાણો. એમાં સભામાં અડધા એમ કે મારી નખાય, અડધા એમ કે ભાઈ નો મરાય, હાથને હું કામ મારવા જોઈએ? એટલે નારદજી આવ્યા. એ કે ભાઈ અમને પ્રશ્ન મૂંઝવે છે, આવી રીતની વાત છે, હવે આમાં શું કરવું? અડધા કહે છે કે મારી નખાય હાથને, અડધા એમ કે છે કે નો મરાય. તમારું શું કેવું? તમે જે નિર્ણય કરો. એ કે હું તો તમને નિર્ણય કરાવું, પણ તમે શું નક્કી કર્યું? કંસ કે પણ મેં તો એ નક્કી કર્યું છે કે 8મું સંતાન મને મારવાનું છે, એવી આકાશવાણી થઈ છે. તો 8મા સંતાનને મરવાનું તો હાથને મારે શું કામ મારવા જોઈએ? નારદજી કે ઈ જ તમારી ભૂલ છે, 8 ને મારી જ નખાય. એ કે પણ તમે વિચાર તો કરો, એને ભગવાન એવું બોલ્યા છે કે 8મું સંતાન તો 1 2 3 4 5 6 7 પછી જ 8 આવે ને. હાથને મારવાનો અરજ શું? એ કે તમે નહીં સમજો, હું તમને સમજાવું. એ કે આમ દિવાલ ઉપર લીટા કરો. જો આ નારદજી બાપુ ખોટું જે કરાવવા વાળા હોય ને, એ તમને ગમે ઊંધા કાન પકડાવીને તમને ખોટું કરાવે. નારદજી કે આમ તમે લીટા કરો. આમ લીટા કરાવ્યા 8. એ કે લીટા હું કામ? એ કે હું તમને કહું એમ કરો ને. એ આમ 8 લીટા કરાવ્યા. એ કે ગણો. એટલે આમ ગણ્યા 1 2 3 4 5 6. એ કે 8મો આ થયું ને? તો કે હા. કે તમે આઈન પાથી ગણ્યા ને ભગવાન છે કે આઈન પાથી ગણશે તો? એ કે તો હારું પેલું રહ્યું એ જ મને મારી નાખે. એટલે કહું છું કે હાથને પતાવી દો. કે તો પતાવી દો. તમારે નથી કરવું, દુનિયા કરાવે. દુનિયા ઊંધા કાન જગત પકડાવે છે. કોઈને બાપુ એવું કરવું જ નથી. મારો કહેવાનો મિનિંગ બાપુ આ ઇતિહાસ છે ને બધું ગૂઢ ઇતિહાસ છે. કારણ કે નકે તમને મને વિચાર આવે કે જો આ સંતાનની બીકથી કંસને બાપુ આટલી બધી તકલીફ પડી હોય તો આ જેલમાં હું કામ? જેલમાં બેન ભેગા હું કામ પૂરે? આ બધી અટપટી વાત છે, એટલામાં બહુ ઊંડું ઉતરાય જેવું નથી. એટલા માટે મારે એક માની વાણી કરવી છે. તમારી જેવી મોજ છે એવો આનંદ કરાવીશું, પણ
આમાં કેવું છે કે મેં કીધું મારે 7-8 રાતું ખેંચી છે ને એટલે ક્યારેક ક્યારેક ગોટે ચડે બધું. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણી બાપુ છે, જેટલા મહાપુરુષો છે ને એ તમે વિચાર કરો કે આજે આપણે બધાને યાદ કરી છે, એના માત પિતાના સંસ્કાર કેવા છે, કેટલા મા બાપે બાપુ એના સંસ્કાર કેવા આપ્યા છે કે આજે આખી દુનિયા એના ગાણા ગાય છે. અમારે અહીંયા કઈ કોથળા નથી આવતા. આ હરિચંદ્રની વાત કરી કે સગાળસાની ગમે એની વાત કરી તો એની પેઢીઓના અમારે અહીંયા કોથળા નથી આવતા. એના મા બાપે બાપુ કેવા સંસ્કારનું સિંચન કર્યું છે, આજે દુનિયા એના ગાણા ગાય છે. એટલા માટે પુરુષોત્તમ બાપુ એની વાણીમાં એની માની વાત કરે છે કે મારી મા તો મારી મા છે ભાઈ. અને બાપુ માનું જો જતન કરતા તમને આવડી જાય તો જિંદગીમાં સતયુગનો બાપ છે આ સમય રહ્યો ને. બાકી તો બધા વાર્તાઓ કરે છે. ઘણા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન કે સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોને મારે પગ ઝાલવા જી આવ્યું કોઈ આમ જ હાલે તારે બધું ડીંગો ડીંગ જ તે. આ નથી લાગતું સ્વર્ગ જેવું નથી લાગતું. આ લગ્ન થયા તે દી આવા માંડવા નથી નાખ્યા. લ્યો આદર દહીશ પડે તો આમાં જા ખબર પડે એવું છે. ઓલા તો ઘર એવા હતા, વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા દંદુડિયું થતી હોય એટલે હું ઉચારે. લ્યો આ સ્વર્ગ નો બાપ નથી, સ્વર્ગ કરતા સોહામણો નથી. આ કેટલા માણા બેઠા નિરાય દે, કદાચ 25 ઇંચ વરસાદ પડે તો આ કઈ ફેર પડે એવું છે? આટલી ખુરશીઓ ને આટલા સોફા. અરે બાપુ હારું ગોદડું નથી જડ્યું તો હજી રોવે જ છે બધા. અમારે મેં કઈ નથી. ઓલા માગણ આવે ને એ બાપા કઈક દો, એ બાપા કઈક આગળ જા આગળ. આટલું આપ્યું તો એમ જ કરે આગળ જા આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે, દેને બટકું રોટલો દેને નહીં મરી જા. બધા આ જ વાત છે. તેથી કાંઈ નહોતું ને બાપુ. આપણા માવતર બાપુ અડધો રોટલો હોય ને તો એમાંથી અડધો આપતા. હવે અત્યારે મૂક્યાનો માર્ગ નથી ત્યાં ડેલી આડી કરે. દવાખાને દેવા જવું પડશે. ઓલો તો હિસાબ કરી જ નાખશે. એમાં કઈ હાલવાનું નથી રામ. એ બધું રેડી કમ્પ્લીટ જ રાખે છે. મેં તો કહે જે કંઈક મોકે વાપરો, કંઈક સમયે વાપરો, જ્યાં ત્યાં નહીં પણ વ્યવસ્થિત જગ્યાએ કંઈક વાપરો તો દવાખાના ઓછા આવશે. પૈસા જ્યાં વધુ છે ને જ્યાં પૈસા વધારે આવે ને પૈસા હારે જ રોગ આવે. લખવું જ લખલી. જ્યાં તમારા પાસે પૈસા ન હોય ને ત્યાં તમે ગમે એવા લઠ્ઠા લ્યો ને તો કંઈ થાય જ. કરોડપતિ છે ને એવડે 8 દી બીપી મપાવે લ્યો. અને દવાખાને જાય ને તો એ ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે શું પૈસા શું કરવા? અને આ ઝૂંપડામાં રહ્યો તમે જુઓ, માગીને કાંઈ આખી દુનિયામાંથી માગીને રોટલા લાવે, ગટરોમાંથી પાણી પીવે. કોઈ દી થાય શકે? ઘણા પાછા શું કે અત્યારે આ બધો ખોરાક એવા થઈ ગયા ને આમ એવું થઈ ગયું. એ ઝૂંપડામાં રહીને શું દુકાનો નોખી છે? આપણે લેવી અહીંયાથી જ લેશે. એવડે દવાવાળું નથી ખાતા. પણ આ તમને પૈસાનો પાવર આવ્યો ને એટલે આ બધું વિજ્ઞાન ઘરમાં ભરાયું. આ બધું વિજ્ઞાન છે ને એ બધા રોગના ઘર છે. હું એવું નથી કહેતો કે તમે બધું વેચી નાખ્યું, પણ વિજ્ઞાન આવ્યું ને એની હારે જ રોગ આવ્યો છે. આ ઝૂંપડામાં તમે જો, ફ્રીજ નથી, લાઇટ નથી, પંખા નથી, એસી નથી, કાંઈ નથી. ત્યાં કઈ રોગ જ નથી થતો. આપણને ભગવાન જીમ આપતો જાય એમ નવી નવી સુવિધાઓ કરતા જાય તો નવા રોગ થતા જાય. ને કે આપણા આમ ઘડિયાળના કાંઠે ખાઈ છે ને ઘડિયાળના કાંઠે હુઈ છે ને ઘડિયાળના કાંઠે ચા પીને ઘડિયાળના કાંઠે જાગી. એટલે આટલું બધું તમે થેરિકલ જીવો છો તોય શું કામ માદા પડો? આ ઝૂંપડામાં રહીને તમે જુઓ ટીકડી નથી લેવી પડતી. ટીકડી પણ ભગવાનને ખબર છે કે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના હોવા જોઈએ ને બિચારાને ટીકડી ક્યાંથી લેવી પડે? ઓલું ડેન્ગ્યુ થયું, પેલું ડેન્ગ્યુ આવ્યું હતું ને ડેન્ગ્યુ તો તમે જુઓ ને તો આમ હારામાં હારો બંગલો હોય ને બારીઓ ને બારણા પેક હોય ને માલપા મસરદાનીઓ હોય ને બધું હોય ને તોય મસર અહીંયા જઈને કરડી જતા. બોલ ત્યાં ઝૂંપડામાં કાંઈ બારણા કંઈ હોય જ નહીં, મસર નહીં ભાળતા. આ નજર આમીની વાત છે ને બાબુ. એ કંઈક ડેન્ગ્યુ મસર જ આવતું હતું ને કે કરડે એટલે કે આને ડેન્ગ્યુ થાય. ત્યાં બંગલામાં ઠેઠ પહોંચી જાય તો ઝૂંપડામાં ન કરડી શકે. પછી એને ખબર છે ઓલાને અહીંયા જાય એ આ દુનિયાના કાળા ધોળા કરીને હૂતો છે. ઓલા બિચારા કાળી મજૂરી કરીને હૂતા છે. આમને કહીડે આમને. આ કોરોનામાં બાપુ હારાનો જ વારો લીધો છે. બહુ નાના માણસ નથી મર્યા બહુ. હા એ દયાળુ છે એને બધી ખબર છે આપણે શું કરીએ છીએ ને બધી ખબર છે. આમાં પ્રેમથી જેને વાપર્યું છે ને એને ખબર છે. અને આવું કરતા હોય ને એમાં કહું અમુક નડે તે આવા બધા કામમાં કંઈ બધા નો સાથ સહકાર આપે. એક બે તો નડે એવા હોય. આ અમે ગમે પ્રોગ્રામમાં જઈએ તો બધા કે અમને સાંભળવા ન બેઠા હોય. એક બે તો અમારી ભૂલ ક્યાં આવે છે ગોતવા હાટું બેઠા હોય.
પણ હવે જે હોય, પણ માનો એક પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું કહે છે કે મારી માં તો મારી માં છે ભાઈ, માના ઋણમાંથી હું તમે નીકળી ન શકીએ, એટલા માટે માં તો માં છે ભાઈ. અને મેં કીધું એમ બાપુ જો એ માં, મેં કીધું ને બાપુ દીકરી એવી સંસ્કારી હોય તોની વાત છે, બાકી તો પ્રસંગો બધાને ખબર છે. અમુક અમુક જે મા બાપના ઇજ્જત ઉપર ને એની કાળજા માથે બાપુ પગ મૂકીને દીકરીઓ ન કરવાના પગલાં ભરે છે ને, એ દીકરીઓ માટે વાત જ નથી. કે મા બાપ બાપુ જીવીએ ન હકે ને મરીએ ન હકે, કોઈ સાથે કાઢીને હાલી ન હકે, એવી દીકરીઓ છે આ દુનિયામાં. બધાને ખબર છે. આ તો હું મારો ટાઈમ કાઢું છું, બાકી તમને નથી ખબર, બધા જાણે છે. પણ બાપુ બધાને બંગલાની ગાડીઓ ન હોય, ભાગ હોય ને એ જ સાચી વાત છે. આપણા માતા પિતા જે કરે ને એ બાપુ આપણા માટે વ્યાજબી જ હોય. બીજી વાત કે કાંઈ પણ બાપુ સુખ દુઃખનું વાદળું ચડે ને તેથી બાપડા માવતરના ડેલા ઉઘાડા હશે ને તો તમે બાપુ કંઈક વાત કરી શકશો. બાકી બધા ડેલા બંધ કરીને જશો ને તેથી બાપુ તમારું કોઈ નહીં હોય. સમજી લેજો તમે આ દુનિયામાંથી ગયા એમ સમજી લેજો. એટલા માટે કહું છું, છોડે નહીં પછી ભલે હોય ભગવાન. બાપુ વાણી બધું કહે છે, પણ આપણને મગજમાં ન બે તો શું કરવાનું? કરમ કરમ છે શું? વાતું બધાય કરે છે, આમ કરો આમ કરો આમ કરો, ભજન કરો. તો ભજન કેમ કરવું? પણ કોક તો દેખાડો ઊંધા માથે થવું. ભજન કરવાનું કહે છે બધા, પણ ભજન કયો છો કોને? ભજન ગાવું આને ભજન નો કહેવાય. જો તમને અમુક વાત તમને કોઈ નહીં કહે, આને ભજન નો કહેવાય, આ મનોરંજન છે, આનો આધાર લેવાય, એ વાત પાકી છે. બાકી ભજન ગાવું એના કરતા ભજન કરવું અઘરું છે. ભજન કરવા કરતા જીવનમાં આ સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવવું બધા કરતા અઘરું છે. ભજન એમ નામ બાપુ સમજાય એવી વાત જ નથી. એક વાણી એક કડી તમને કહું. એક સંતે વાણીમાં કીધું કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કોક? આવું હોય? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહી છે હોય, તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. અને આ સમજવા માટે સદગુરુ જોવે. કોઈ નિયાળીમાં તમે ગમે એટલી ફી ભરો ને ન શીખડાવે કોઈ. આ ફી ભરે ન મળે, મફત મળે. એટલે કહું છું આ બધું અટપટું છે. કરમની ગતિની હજી બાપુ કોઈને વાતની ખબર જ નથી. અને કરમ કોને કહેવાય? દુનિયા કે સારું કરો તો તમને સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે. તો અમે ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. એટલે શું કરમ? કોને કરમ કહેવા? આપણે રામ 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 કરી છે. રામ ને 14 વર્ષ વનમાં જવું પડ્યું, બોલો તો એનું કરમ શું? સીતાજી જેવી બાપુ દીકરી જનેતા તમે વિચાર કરો. મિથિલા નરેશની દીકરી અયોધ્યાની મહારાણી બનીને બાપુ આખી જિંદગીમાં હારો દી નોઈ ગયો. રામ જેવો જેનો પતિ હતો, એક દી આખી જિંદગીમાં હારો દી નોઈ ગયો. શું એનું કરમ હશે? કરમની શું વાતો? આ તો દુનિયાને ભરમાવાની વાતો છે. રામ સારું કામ કરવા માંડી જાવ એ તો વહેલું મોડું ઉગશે ઉગશે ને ઉગશે. વાયવા વગરનું થોડું ઉગે. દ્રૌપદીના ચીર લૂંટાતા અહીંયા કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દ્રૌપદીના ચીર લૂંટાતા તેથી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માએ જો ચીર ન પૂર્યા હોત તો દીકરીનો દિશા શું થાત? આખી દુનિયાને ખબર છે દીકરીનો કોઈ ગુનો નહોતો, તો એનો શું કરમ? કૃષ્ણ પરમાત્માનો શું ગુનો? એનું શું કરમ? ભીલના બાણે વિંધાઈ ગયા. બોલો આપણે ભગવાન ભગવાન કરીએ છીએ, ભીલે મારી નાખ્યા કૃષ્ણ પરમાત્મા. ઇતિહાસ બોલે છે. તો એનું શું કરમ હશે? થઈ થાવીને થાસ્યા ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર કાલ શું બનવાનું છે જેને ખબર હોય એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. મારા રામ શું એનું કરમ હશે? વિચાર કરજો. યમના દૂત જેનો જીવ લેવા માટે આવે અને દૂતને એમ કહે કે તારે તું વયો જા, 6 મહિના પછી આવજે. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો તો આપણે કર્મમાં સમજવું શું? આ બધા ભાવની વાતો કરે, કર્મની વાતો કરે, મને એમાં કઈ ટપા જ નથી પડતા. આપણે તો આનંદ કરવાનો, મજા કરવાની. હવે ભાવમાં બધા કે ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં. તમારે જવાનું ગમી હોય, આવ્યા છો ચાથી, મને કોઈને ખબર હોય તો કહો. તો
કોઈને છે ખબર? જવાનું તો હાલો ખબર ન હોય કે આપણે ક્યાં જવાનું છે, તો કદાચ ભગવાનને ખબર હોય. પણ અમે આમ હળવદ ધાંગધ્રા થઈને આવ્યા છીએ તો અમને ખબર છે, આવ્યા છીએ તો અમને ખબર છે. તો તમે બધા આવ્યા છો ક્યાંથી, કયા ભાવમાંથી આવ્યા છો ને કયા રસ્તેથી આવ્યા છે ખબર કોઈ? હવે ખબર જ ન હોય તો હું ભાવની ખોડવી હોય? ભલામણા મળ્યો એ ભાવ સુધારી લો ને કાલની ખબર નથી, ભાવ શું સોટ્યા છો? અને આ ભાવ મોળો લાગે તમને? 25 જોડી કપડા, 10 જોડી જોડા હોય, બોલો એક જોડામાં 3 જણા હલવતા હતા. તો આ ભાવમાં શું ઘટે છે મને એ તો કયો. તમારે આમ કલકત્તા જઈને આવવું હોય તો હાજે વી આવો, બોલો. આપણા ગયડા ટાંટિયા તોડીને મરી ગયા. ભલા સારું જોડું નથી. આથી યુગ બીજો કોઈ સારો હોય નહીં ને આથી બીજો કોઈ સતયુગ બતયુગ કોઈ. બધા ઉપરની વાતો કરો, ઉપર કાંઈ છે નહીં, રામ ધુમાડાય નથી. બધા ગયા ઓલા પ્લેનમાં જાય ને તો કે ઉપર હવા જ નથી. આપણે ગયા નથી ને આપણે જવું નથી. આના જેવી દુનિયા ક્યાં હોય? મારે તો વિદેશમાંથી ફોન આવે, મેં ના કોઈ કાંઈ કઢાવવાનું નથી ને ક્યાંય આવવાનું થતું જ નથી. આપણે ધાંગધ્રાનો પ્રોગ્રામ હોય તો હળવદ સુધી નથી લાંબુ થવું, કાંઈ ધંધો જ નથી કરવો. ખટારો આવ્યો ને બાપુ, ખટારો આખું હિન્દુસ્તાન જોયો, એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. મેં 22 વર્ષ 25 વર્ષ ખટારો આવ્યો. પણ બાપુ એક તમને કહી દઉં કે મારો સિદ્ધાંત, કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દેજો, મને પુરવાર કરી દે. તો એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર નો જ ભરી જવાય. બીજા રાજ્યમાં બધે છૂટ છે બાપુ, હોજુ બનાવી ના આવતો હોય કોઈ નથી રોકતું. આપણે બંધી છે દારૂ, બહાર ક્યાંય બંધી નથી. તો મને અહીંયા ખવડાવનારા પીનારા નહીં મળ્યા હોય? મારે કેમ જીવવું એનો બાપુ સિદ્ધાંત હોવો જોઈએ. સિદ્ધાંત વગરની જિંદગી બેકાર કહેવાય. હું તો એમ કહું, તમારા ઘરે રાતે 2 વાગે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, શું તમને આખી દુનિયા ઓળખવાની હતી? આ કૂતરાને ખબર પડે કે આ મારો ધણી આવ્યો બાપુ, આ સુધી ઊભું ન થઈ જાય. મારો ધણી કરીને કૂતરું. જાનવરને બાપુ પ્રેમની જરૂર છે, બીજું કાંઈ નથી જરૂર. પણ કૂતરું આમ જાગીને એમ કે આમ જોવે ને તો કે આ તો ઓલો લુખે છે, આને ત્યાં બટકું રોટલો નાખ્યો છે. પ્રેમ ન કર્યો હોય ને બાપુ, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી. પ્રેમ છે ને 80 અક્ષરનો મંત્ર છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ નો કહેવાય, એ વેમ છે. હા, ખોટી વાત છે. પ્રેમનો બાપુ દુનિયાએ અર્થ જ ઊંધો કર્યો છે. કોઈના ઘરમાં બાપુ છે ને એ તો નાનું ઘર હોય ને, એ તમને કાંઈ કરી ન કે બાકી એની આંતળી જેથી બાપુ કકડી જાય ને તેથી તમારી પેઢી પૂરી થઈ જાય. પેઢી પ્રેમમાં તો અખિલ બ્રહ્માંડના માલિકને તમારી ઝૂંપડી આવવું પડે. નરસિંહ મહેતા પાસે, મીરાબાઈ પાસે, જલારામ પાસે, સગાળસા પાસે, બધાની પાસે આવ્યો. પ્રેમથી જ આવ્યો, કોઈ પૈસા નથી ખવડાવ્યા. પ્રેમ કરો એની અરે પ્રેમ કરો, એ તો બાપુ પ્રેમનો ભૂખ્યો છે. બાકી તો આ શ્વાસા છે ને, આપણા જે શ્વાસા હાલે છે ને, એને ગણીને જ મોકલ્યા છે કે એટલા જ લેવાના છે, એમાંથી એક નથી મળવાનો, એક ઘટવાનો નથી. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ 21,600 શ્વાસા થાય. ગણવા હોય તો ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. અને શ્વાસનું દર્દ ન હોય ઈ હો, એને જ આ કાયદેસર હોય. બાકી ગુલામનો તો એ આંકડો જ ન હોય, એની વાત નથી. પણ પરફેક્ટ જ્યારે ઈશ્વરે તમને મને મોકલ્યા ને 21,600 જ થાય. અને શ્વાસા છે ને, સંચાલન બધાનું બાપુ એક જ હરખું બનાવ્યું છે. ભલે મોરા બધાને અલગ અલગ હોય, વિચાર અલગ અલગ હોય, પણ તમારું અને મારું સંચાલન છે ને ઈશ્વરે એક જ હરખું બનાવ્યું છે. નાભીથી ઉપડે છે અને નભમાંથી આવે છે. શ્વાસા છે ને આપણા, એ નાભીથી ઉપડે છે અને નભમાંથી આવે છે. નાભી બધાની અલગ છે અને નભ બધાનું એક છે. કૃષ્ણ પરમાત્મા જ્યાંથી લેતા હતા, રામ જ્યાંથી લેતા હતા, ત્યાંથી જ આપણે લઈશું. પણ આપણે રામ જેવા નથી થતા. શું કામ? રામ જેવા વિચાર નથી. એ વિચાર જો થઈ જાય ને તો બાપુ આપણે, હું તો એમ કહું, મને તો એમ થાય કે મારો ભગવાન મને સાંભળે લ્યો, મને તો ભગવાન દેખાય છે. તમને આ ન દેખાતું એ તો તમારો પ્રશ્ન છે ને. મને એમ થાય કે મેં ક્યાં પૈસા આપ્યા છે એટલા બધા મને સાંભળે. હું બોલું ને તમે સાંભળો. અહીંયા અમને કોઈ સાંભળતું નથી. અમે તો આ બધું વિચારવા જેવું. અમને આમાંથી મળે. અમે ગમે ત્યાં બહાર જાય ને, કોઈ સાધુ સંતો હોય ને એના અમને હોટ લઈ જાય. કોઈ ઘરધણી હોય ને ગમે કે હાલો બાપુ અમારા ઘરે પગલા પડાવો. ભાઈ અમારા શું પગલા પાડો? સાધુ સંતોના પગલા હોય.
ના ના અરે બાપુ હલો આપણે એમ થાય હાલો રાજી થાય જાય. પછી આપણે જાય ને ચા પાણી કરી ના કરી તે કરી ઘરે જાય ને બૈરા શું કે ખબર હે કે બહાર ઉભા રહેજો પગલા પડશે પોતા કર્યા છે. આપણે એમ થાય બોલા બહાર છે ઈવડા એમાં પગલા પડાવે છે અહીંયા મફત પાડીએ છીએ તો ના પાડે છે. પણ મારો કહેવાનો મિનિંગ શું છે બે ને સ્વીકારી લેવાની વાત છે. બે સાચા છે. એ ઘરે ના પાડે છે ને એ સાચું છે. બહાર જે પડાવે છે ને એ સાચું છે. આની માટે બાપુ છે ને ક્રોધને ઊભો ન થવા દેવાય. ક્રોધને ઊભો થવા દો ને એટલે એ ડખે ચડી જાય. આ નથી પાડવા દેતા ને એ રોજ રોટલા કરી દે છે. તમે એક જ દી પડાવવાનો છો અમે રોજ આવી તમે નથી પડાવવાના. એટલે બેન સ્વીકારી લેવાય બસ. ગમે હું તો એમ કહું કે જેવા હોય એવા માણસોને તમે સ્વીકારી લો. બરોબર જ છો બધા રેડી છો કમ્પ્લેટ. વિખવાદ ઊભો કરવાથી કોઈ મતલબ જ નથી. પણ આપણા ઘરના વંટોળિયા આપણે ઊભા ન કરાય. એક અમારે બનેલો દાખલો તમને કહું. એ પતિ પત્ની રહેતા હતા ને આ બનેલી એક જો આ જોક્સ બોક્સ નથી. અમુક વાતો તમને ક્યાંય સાંભળવા જ નહીં મળે. હું એવડો મોટો કલાકાર નથી અને કલાકાર અમને કહેવાય જ નહીં. પહેલી વાત જ આ કલાકાર કોને કહેવાય? મા બાપ વગરનું કોઈક છોકરું હોય હાવ અનાથ જેને કહેવાય અને રખડતું હોય આજુબાજુ અને પછી આપણને દયા આવે કે આને બિચારાને કોઈ નથી હાલો ને આપણે આને રાખીએ આપણે ભેગું આને મોટું કરીએ લાલન પાલન ભગવાન આપ્યું છે ભલે ખાઈ પીને મોજ કરે. એને તમે લઈ આવો એને ઉછેરો ને મોટું કરો ને ભણાવો ગણાવો બધું રેડી કરો ને એક ઘરનો સભ્ય હોય એવો તમે બનાવો ને આખા ઘરનો વિશ્વાસ કેળવી અને ઘરમાં જેટલો ભૂકો હોય ને પૈસા ને ઘરાણું હોનું એ બધું ગોટો વાળીને વિયો જાય. ખાવા ધાન ન રહેવા દે અને પોલીસ વાળાને હાથમાં ન આવે એને કલાકાર કહેવાય. ઈ કલાકાર સાચા. અમે કલાકાર નથી. એમ મારો કહેવાનો એક મને આ બનેલી હકીકત કહું. એક પતિ પત્ની રહેતા હતા ને પતિ ખેતીનું કામ કરે અને પત્ની ઘરનું કામ કરે. એટલે બેન રસોઈ બનાવતી હતી એમાં એક પાપડનું પડીકું હતું. પાપડનું પડીકું રોજ આડું આવતું. એને એમ થયું કે આ શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાઈશું. આ રોજ આડું આવે શેકી નાખ્યું રસોઈ બનાવી. અને ઓલો આવ્યો ખેતરથી હાથ પગ ધોઈને જમવા બેઠો. એટલે બેને બધું જે રસોઈ બનાવી હતી બધું પીરસ્યું ને પાપડ મૂક્યા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં પણ એને જ વંટોળિયો ઊભો કર્યો. એની વહુને કે આ પાપડ તું ભાંગી દે. તો એની વહુ કે પાપડ કે ભગવાને તમને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું હું કહું એમ તારે કરવું પડે. એ કે પણ એ જ્યાં મેં ના પાડી તું મારી વહુ નથી એવું મેં થોડું કીધું. હું તમારી વહુ જ છું બરોબર છે પણ ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે ભાંગી દેવાનો હક કેમ? હવે આપણા બૈરાને તો આપણે ન ઓળખતા હોય તો મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. આપણે 20 વર્ષ 30 વર્ષ ભેગા રહ્યા હોય તો આપણને ખબર ન હોય કે આપણું બૈરું આપણા ખિસ્સામાં જેટલું છે. એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? બાપુ ઘર ભાંગી ગયું પાપડ ન ભાંગ્યો એ રખડે બે. આ સત્ય હકીકત ની વાત કરો. હવે શું કહે છે કે આ સમાધાન કરાવો. એટલે પાપડ ન ભાંગે તમે બૈરા રાખી શકો? આ હાથે કરીને વંટોળિયો ઊભો ન કર્યો કહેવાય? અરે જેટલાય કહે છે કે અમારા દીકરાનો સંબંધ કરવો છે કેવું કોઈ દીકરી નથી દેતું ને આપણે આમને મળી ને પાપડ ભાંગવામાં ઘર ભાંગે. બોલો એટલે આ ભાગશાળી જો મળ્યું છે ને કે તમને કોઈ સાંડલો જ ન કરે. મળે એને કોઈ અપનાવતું નથી. નથી એવડે એ બિચારા રોવે છે.